નમો રિયંતાણં નમો સિદ્ધાણં માયરિયાણં નમો વજ્રાયણં નમો સૌસાવણં એસો પંચન મુકારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સૌભ્યસીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાનસ્વ ઓમ નમો સોમ નમો સૂર્ય દેવ્યાય નમો વાયનાર્યસ ઓમ નમો બંધીએ દીદીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યોગ પ્રધાનાચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો તો રક્ષણ હો. કૃપાળુ દેવની આજ્ઞા. સ્વામી વંદના કરી લે. હાજી મંગલમ દેવ્યમ ચૈવ્યમ પચવા સ્વામી લક્ષણ વંદામી સ્વામી અયનાહિનમ પયનાહિમ વંદામિ નમસ્કામિ સકારેમિ સમારે કલ્યાણમ મંગલમ દેવ્યમ ચૈવ્યમ પજવા સ્વામી લક્ષણ વંદામી સ્વામી. હાજી અયનાહિનમ પયાહિનમ વંદામિ નમસ્કામિ સકારેમિ સમારેમિ કલ્યાણમ મંગલમ દેવ્યમ ચૈવ્યમ પજવા સ્વામી લક્ષણ વંદામી સ્વામી. સ્વામી સાતામાં હાજી હાજી સત્તામાં સ્વામી. શું કહું છું આમ ત્રણ પણ બહુ લાગે છે. લક્ષણ વંદામી સ્વામી. હા આમને આમ ખાલી બબે રાખો તો. લક્ષણ વંદામી સ્વામી. હા તમે જાગો છો વિભાબેન? આજે અલાર્મ મૂકીને ઉઠી છું સ્વામી. અરે બાપરે, તબિયત બગડે એવું નહીં કરતા? ના ના ના. આવી રીતે આમ સીધી લાઈન બેલાલ બેલીલા બેલાલ બેલીલા એવી રીતે. શબ્દમાંથી ફોન હતો રાજુ ચાલુ છે. હે પતિત જન પાવને સુર સરિતા સમી અધમ ઉધારિણી આત્મ સિદ્ધિ જન્મ જન્માંતરો જાણતા જોગે આત્મ અનુભવ વડે આજ દીધી ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વિનતી ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ એ કરી હે પતિત જન પાવની સુર સરિતા સમી અધમ ઉધારિણી આત્મ સિદ્ધિ. કૃપાળુ દેવના શ્રી ચરણોમાં આપણા સૌના ભાવવંદન. એમની રચેલી એમના હૃદયમાંથી સ્વત ઉદ્ધૃત થયેલી આ પરાવાણી જગતમાં સૌનું કલ્યાણ કરે એવા ભાવ સાથે આપણને પણ એમના યોગ બળના પરમાણુઓ મળે અને આત્મસ્થિતિને આપણે કૃપાળુ દેવે જે ભાવથી જે ઉદ્દેશથી રહસ્યો ખોયલા છે એ ભાવો એ ઉદ્દેશ એ રહસ્ય આપણા આત્માના પણ અણુએ અણુમાં પરિણમે એવા ભાવ સાથે અજ્ઞાનવશ કે અભ્યાસવશ
જે કઈ પણ મહાપુરુષની વાણીમાં સ્ખલના થાય તો સૌ પ્રથમ ક્ષમા સાથે આપણે કૃપાળુ દેવની આત્મસિદ્ધિની ત્રીજી ગાથ, ચોથી ગાથા, બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, બાહ્ય ત્યાગ બાહ્ય ક્રિયામાં રાચતા અંતરભેદ ન કાંઈ, જ્ઞાન માર્ગ નિષેધતા દેહ ક્રિયાજર આઈ. હવે અહીંયા આગળ ક્રિયાનો નિષેધ કૃપાળુ દેવે નથી કર્યો. ક્યાંય પણ કૃપાળુ દેવની આ જ મોટી વિશેષતા છે કે નિશ્ચય ધર્મને સમજનારા વ્યવહારનો સર્વથા નિષેધ કરતા હોય, વ્યવહાર વગર રહેતા નથી. નિશ્ચયની વાતો કરનારા પણ વ્યવહારથી જ જીવે છે ને વ્યવહારથી જ એનો દિવસ પસાર થાય છે, પણ તેમ છતાં એ વ્યવહારનો વિરોધ કરતા હોય. પણ કૃપાળુ દેવે ક્યાંય પણ વ્યવહારનો વિરોધ કર્યો નથી. એટલે કૃપાળુ દેવનું કેવું એમ છે કે ક્રિયા, બાહ્ય ક્રિયા ક્રિયાની ના નથી, પણ જે ક્રિયામાં તમને અંતર્ભેદ ન હોય, જે ક્રિયામાં તમને સમજણ ન હોય, જે ક્રિયામાં તમને લક્ષ્ય ન હોય, જે ક્રિયા પાછળ તમારો કોઈ હેતુ કે પ્રયોજન ન હોય, જે ક્રિયા પાછળ માત્ર ઓગ સંજ્ઞા હોય, યા તો લોક સંજ્ઞા હોય, યા તો ભય હોય, યા તો લાલચ હોય, યા તો પોતાના અહમને પુષ્ટિ કરવા માટે હોય, તો આવા કોઈ પણ કારણોસર અગર ક્રિયા કરવામાં આવે તો આ બધી જ ક્રિયાને બાહ્ય ક્રિયા કહેવામાં આવે છે. સમજાણું બધાને? ક્રિયાનું એક પણ નિષેધ નથી, કારણ કે કૃપાળુ દેવ પણ સમજે છે કે આ સંસારમાં એક પણ એવી ક્રિયા નથી કે જેમાં પામનારા પામી ન ગયા હોય. આસવા તે પરિસવા, પરિસવા તે આસવા. આશ્રવ કર્મ બાંધવાના ઠેકાણામાં પણ અનેક આત્માઓ કર્મ ખપાવીને ગયા છે, અને કર્મ ખપાવાના સંવરના સ્થાનમાં પણ અનેક આત્માઓ બાહ્ય ક્રિયાને લઈને, અજ્ઞાનતાને લઈને, અહમને લઈને, પ્રલોભનને લઈને, ભયને લઈને, લાલચને લઈને સંવરના સ્થાનમાં પણ કર્મ આવવાના ઠેકાણાઓ બાંધી લેતા હોય છે. બરાબર? તો આની પાછળનું કારણ શું? તો કે અંતરભેદ. જ્યાં સુધી અંતરભેદ ન થાય, અંતરભેદ એટલે અંદર તરફ દ્રષ્ટિ ન જાય, ત્યાં સુધી આ બધી જ ક્રિયાઓમાં ભવજન્ય જ પ્રાધાન્ય રહેશે. અને જે ક્રિયામાં ભવજન્યની પ્રાધાન્યતા છે એ બધી બાહ્ય ક્રિયાઓ છે. ભૌતિક ક્રિયાઓ, બાહ્ય ક્રિયાઓ. બરાબર છે? બસ એ જ વાતને કૃપાળુ દેવે અહીંયા આગળ સ્પષ્ટ કરી છે. સ્વામી, ઓગ સંજ્ઞા એટલે શું? ભૂલી ગઈ. ઓગ સંજ્ઞા એટલે પોતાની સમજ નથી કે શું કામ કરે છે, પોતાનો વિવેક નથી કે શું કામ કરીએ છે, કેવી રીતે કરવી જોઈએ. એટલે સમજ અને વિવેક વગર ગાડરિયા પ્રવાહની જેમ એક એક કર્યું અને બધા કરો, એને ઓઘ સંજ્ઞા કહેવાય. અત્યારે અધ્યાત્મની પણ ક્રિયાઓ ઓઘ સંજ્ઞાથી થાય છે. બધા કે આત્મસ્થિતિ સાંભળવી બહુ સારી એટલે ઓઘ. તો ઓઘના પ્રવાહમાં તણાઈને જે આને સાંભળ્યું બહુ સરસ છે, બહુ સરસ છે, આપણે સાંભળવાનું છે. તો ઓઘે ઓઘે તમારી પોતાની સમજણ નથી, તમારો પોતાનો કોઈ લક્ષ્ય નથી, તમારો પોતાનો કોઈ અંદરથી અભિપ્રાય નથી. પણ લોક પ્રવાહમાં તમે તણાઈને કરો છો, એને ઓઘ સંજ્ઞા કહેવાય. અને લોક સંજ્ઞા લોકોને માટે કરો છો, અથવા તો આ લોક પરલોકને માટે કરો છો, એ બધાને લોક સંજ્ઞા કહેવાય. તો લોક સંજ્ઞાની પાછળ કા ભય હોય અને કા પ્રલોભન હોય, કા લોભ હોય ને કા લાલચ હોય. સાધનાના સૌથી મોટા બે શત્રુ આ ભય અને લાલચ. અને જેવો ભય અને લાલચ આવ્યું એટલે તરત જ માણસ જ્યાં છે સાધનામાં ત્યાંથી પડીવાય થાય. એટલે કૃપાળુ દેવનું કેવું એમ છે કે ક્રિયા એવી કરો કે જે ક્રિયા તમારી લક્ષ્ય વેધી બને.
અને એ લક્ષવેધી બનાવવા માટે બાહ્ય ક્રિયાની અહીંયા કૃપાળુ દેવે વાત કરી છે. તો બાહ્ય ક્રિયા સમજાણું? જે ક્રિયામાં હેતુ નથી, કારણ નથી, લક્ષણ નથી. જે ક્રિયામાં અંતરનો કોઈ ભેદ નથી, સમજણ નથી. જે ક્રિયાની પાછળ ભૌતિકતા છે, જે ક્રિયાની પાછળ ઓગ સંજ્ઞા છે, લોક સંજ્ઞા છે, જે ક્રિયાની પાછળ અહમ ને પોષવાની વાત છે કે ઓ આજે તો હું આટલી સામાયિક કરી લઉં, તો અહમ પોષવાની વાત છે કે કેવાય હું કેટલો ધર્માત્મા છું. અથવા તો ધર્મ ક્રિયા કરીને પછી અહમ કર્યું કે મારા જેવી તો કોઈ ક્રિયા કરતું જ નથી, તો અહમ પોષવા માટે નહીં. અથવા તો ભયને માટે ભાઈ અત્યારે સારું કર્મ કરું તો તમારે નરકમાં ન જવું પડે, દુર્ગતિમાં ન જવું પડે, હને પ્રતિકૂળતામાં તમારે પસાર ન થવું પડે, તો ભયથી કરો છો, લાલચથી કરો છો કે દેવલોકના સુખ મળે, મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ થાય, તો આ બધું માગવું છે એ પણ લાલચ જ છે. ધર્મ ભય અને લાલચથી સર્વથા મુક્ત હોવો જોઈએ. ન ઇહલોગઠિયાએ ન પરલોગઠિયાએ, ના આ લોકને માટે ન પરલોકને માટે. નો કીર્તિવન સદસ્ય લોગઠિયાએ, ન કીર્તિ માટે, ન કોઈ તમારા વખાણ કરે એની માટે, ન તમારી કોઈ કવિતા બનાવે એની માટે, ન તમારો આખા લોકની અંદર યશ ફેલાય એની માટે પણ આ ધર્મ ક્રિયાઓ નથી. અગર એ નિમિત્તે પણ કરતા હો તો બાહ્ય ક્રિયા છે. આ લોકને માટે કરતા હો તો બાહ્ય ક્રિયા છે, પરલોકને માટે કરતા હો તો બાહ્ય ક્રિયા છે, કીર્તિને માટે કરતા હો તો પણ બાહ્ય ક્રિયા છે. વર્ણ તમારા વખાણ કરે, વર્ણન કરે, ઓહો તો એની માટે તો પણ બાહ્ય ક્રિયા છે. શબ્દ એટલે તમારી માટે વાહવાના શબ્દો બોલાતા હોય એની માટે. શબ્દ કીર્તિ વર્ણ શબ્દ એટલે તમારી માટે કોઈ કવિતા બનાવે, તમારી માટે કોઈ શ્લોક બનાવે, તમારી માટે આવું બધું કરો તો મારું એક કવિતા બને, મારું એક કાવ્ય બને, તો એને શબ્દ કહેવાય, શબ્દ મળે. પછી શ્લોક એટલે યશ, આખા લોકમાં મારો યશ ફેલાય એની માટે. તો એની માટે પણ કોઈ ક્રિયા નથી. અગર આપણા ક્રિયા પાછળ આવા કોઈ પણ લક્ષ છે, ઇહલોગઠિયા, પરલોગઠિયા, કીર્તિવર્ણ સદસ્ય છે તો કરેલી ક્રિયા ધર્મ ક્રિયા સમજાણું બરાબર? હેલો, અવાજ ગયો હતો. સમજાણું બધાને? અવાજ ગયો તમારો. હું બોલી તમને કઈ સંભળાણું નથી? ના, છેલ્લા નથી સંભળાતું. પછી મને ખબર ન પડે તમે શું સાંભળ્યું ને શું ન સાંભળ્યું. પછી એકની એક વાત મને 10 વખત કરવી પડે. હા જો ન સમજાય તો 10 વખત કરવાની તૈયારી. હા પણ ધ્યાન બહાર ન જાય એ તમારી જવાબદારી. જી સર. ફરીથી જે ક્રિયામાં આલોકને માટે આ લોકમાં મને માન મળે, સન્માન મળે, આ લોકમાં મને રુદ્ધિ સિદ્ધિ મળે, આ લોકમાં મને સારા સંજોગો મળે, સારા સંબંધો, રિલેશનશીપ મને મળે, આવા કોઈ પણ આ ભવના કોઈ પણ ની ઈચ્છાથી તમે ક્રિયા કરો છો. અથવા પરભવ, આવતા ભાવમાં મારો મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ થાય ને આ થાય ને તે થાય ને. આપણે વાતો તો બધી મોટી મોટી જ માંગતા હોઈએ છીએ. તો પરલોક માટે કરો તો એ નિયાણું થઈ જશે. આલોક માટે કરશો તો મિથ્યાત્વ થઈ જશે. તો આલોક માટે કરાતી ક્રિયા કે પરલોક માટે કરાતી ક્રિયા કે કીર્તિ માટે, શ્લાઘા માટે, કીર્તિ પછી આવે વર્ણન, તમારું કોઈ વર્ણન કરે, વખાણ કરે,
પછી સદ્ય તમારી માટે કોઈ કવિતા કાવ્ય બનાવે, કોઈ સ્તોત્ર બનાવે, કોઈ સ્તુતિ બનાવે. અને શ્લાઘા એટલે આખા લોકમાં તમારો યશ ફેલાય એની માટે. તો કે આવી કોઈ પણ લક્ષથી કરાતી ક્રિયા પછી એ ધ્યાન પણ કેમ ન હોય, અધ્યાત્મ પણ કેમ ન હોય, પણ એની પાછળ આ બધા ફેક્ટરો પડ્યા છે. તો આ ક્રિયાને કઈ ક્રિયા કહેશો? બાહ્ય ક્રિયા. સમજાણું બરાબર? અવાજ આવે છે ને હવે? હા, આવે છે. તો એને બાહ્ય ક્રિયા કહે. કારણ કે આમાં તમારું અંતર્ભેદ એટલે વિવેક જ ખુલ્લો નથી તમારો. બરાબર છે. અને આપણે ત્યાં આ જ વાતને આપણે ત્યાં આગમોમાં શું કે સમિતિ અને ગુપ્તિ. તો સમિતિ એ ક્રિયા છે. તો ભગવાને કે સરસ વાત કરી છે કે સમિતિ કોને કહેવાય? તો કે જે ક્રિયાનો એન્ડ સમ ઇટી, જેનો એન્ડ ક્રિયાનો એન્ડ અંત ભલા તો સબ ભલા આપણે કહીએ ને, અંત સારું તો બધું સારું. જે ક્રિયાનો એન્ડ સમ એટલે સંતુલન વાળો હોય, બેલેન્સ વાળો હોય, કોઈ પણ માં ગડબડ ન હોય, કોઈમાં પણ હલચલ ન હોય, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી ને ભવથી. તો જે ક્રિયાનો એન્ડ ન દ્રવ્યમાં હલચલ કરે, ન ક્ષેત્રમાં હલચલ કરે, ન કાળમાં, ન ભાવમાં, ન ભવમાં, તો એ ક્રિયાને શું કહેશો? સમિતિ. એક અર્થા. પછી જે ક્રિયાના એન્ડમાં તમને સમતાની પ્રાપ્તિ થાય, રાગ દ્વેષ તમારા ઓછા થાય, એ ક્રિયાને સમિતિ કહેવાય. ત્રીજી વાત છે જે ક્રિયા મહાન પુરુષોએ બતાવી હોય એ રીતે ક્રિયા કરવામાં આવે તો એને સમિતિ કહેવાય. એક અર્થ છે છેલ્લે સંવર થાય, એનો ગુણ છે સંવર. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણ. તો ગુણથી કોઈ પણ ક્રિયા કરો, ચાલવાની કરો, બેસવાની કરો, ઉઠવાની કરો, સુવાની કરો, જમવાની કરો, બોલવાની કરો, હરવાની કરો, ફરવાની કરો, જે પણ ક્રિયા કરો, પણ જે ક્રિયા પાછળ આપણા કર્મનું આવાગમન અટકે એટલે સંવર થાય, એ ક્રિયાને સમિતિ કહેવાય. બરાબર? તો સંવર ક્યારે થાય? તો કે જે ક્રિયા તમે જાગૃતિ પૂર્વક કરો, જે ક્રિયા કરી રહ્યા છો એની તમને 100% જાણ હોય. એટલે જે ક્રિયા ઉપયોગ પૂર્વક કરો, જાણ પૂર્વક કરો, ઉદ્દેશ પૂર્વક કરો, બરાબર, ઉપયોગ સાથે કરો તો એમાં આપણને ખબર પડે કે આપણા રાગ દ્વેષ થયા કે ન થયા. તો જે ક્રિયા કરવામાં કે જે ક્રિયા કરવા પાછળ આપણે રાગ દ્વેષ ન થાય, અથવા તો કોઈ પણ જીવને નુકસાન ન પહોંચે, સ્વદયા અને પરદયા બંને જળવાય, એ ક્રિયાને સમિતિ કહેવામાં આવે. બરાબર? પોતાનું પણ નુકસાન ન થવું જોઈએ અને કોઈનું પણ નુકસાન ન થવું જોઈએ. સૌથી પહેલા તો બીજાનું નુકસાન ન થવું જોઈએ. વ્યક્તિનું પોતાનું ભૌજન્ય નુકસાન થાય તો ઇટ્સ ઓકે, આત્માનું નુકસાન ન થવું જોઈએ. ભવનું નુકસાન થાય તો વેઠી લેવાનું, ખમી લેવાનું, પણ સામે વાળાનું નુકસાન ન થવું જોઈએ.
તો આ ક્રિયાને શું કહેશો? સમર ક્રિયા. એને સંવર કે એ ક્રિયાને શું આંતર કહેશો? તો કે એ ક્રિયાને આચાર કહેવાય, તો આચરણ કહેવાય. હા, અને જે ક્રિયામાં ઓલું છે તો એ ક્રિયાને આચાર ન કહેવાય. ક્રિયા. એને કા દુરાચાર કહેવાય ને કા અનાચાર કહેવાય, વ્યભિચાર કહેવાય. એ તો બધા આચાર જ. તો સ્વામી આપણે ઉપાશ્રયમાં જઈએ તો ત્યાં જે બી અનુષ્ઠાન કરાવતા હોય એ કરતા હોઈએ તો એને શું કહેવાય? જે અનુષ્ઠાન કરતા હોય એ આપણને કરાવે જે ગુરુ ભગવાન હોય કે સાધુજી ભગવાન, તો એ ક્રિયા આપણે કરીએ પણ એ બી કઈ સમજ ના હોય શેના માટે કરીએ. ગુરુ એમને આ તો કીધું પણ તો આપણે પૂછો ને, કરીએ. ગુરુ મહારાજ કે છે તો કે આ હા, ક્રિયા કરવી છે, શું કામ છે, આનાથી શું મળશે, આ ક્રિયા શું કામ કરવાની, આ ક્રિયા કેવી રીતે કરવાની, બધું જાણવાનું ને કરતા પેલા. ઓકે. આ ક્રિયા પાછળનો ઉદ્દેશ શું છે, એમને એમ શું કામ કરવાની, એમને એમ કીધું ને કર્યું તો ઓક સંજ્ઞા થઈ ગઈ. બરાબર. જી સ્વામી. કીધું ને કર્યું તો લોક સંજ્ઞા કા ઓક સંજ્ઞા. હા. મા સતીને સારું લગાડવા કર્યું તો લોક સંજ્ઞા, મા સતીએ કીધું ને કર્યું તો ઓક સંજ્ઞા. જી, એટલે પેલા જાણવાનું પછી કરવાનું. હા, કોઈ પણ ક્રિયા કરતા પેલા જાણો ને શું કામ, શું લાભ થાય, અને એની વિધિ જાણી લો કેમ કરવાનું, જી સ્વામી. પછી કરો. જી સ્વામી. સમજાણું? હમ. તો સમજણ પૂર્વક, વિવેક પૂર્વક જે ક્રિયા થાય આ બધી ક્રિયાને સમિતિ કહેવાય. હા, અને જેમાં આ નથી એ બધાને કહેવાય બાહ્ય ક્રિયા. પછી ગમે તે ક્રિયા કરતા હોય, ક્રિયા ધર્મની પણ હોય કે ક્રિયા અધ્યાત્મની પણ હોય. અને કોઈ પણ ક્રિયા હોય ને એને માર્ગ કહેવાય. આપણે ક્રિયાને ધર્મ માની લઈએ છીએ, ક્રિયા ધર્મ નથી. ક્રિયા ધર્મ સુધી પહોંચવાનો રસ્તો છે, માર્ગ છે, મોક્ષ માર્ગ છે, જ્ઞાન દર્શન ચારિત્ર આ માર્ગ છે. કે ઈ માર્ગે જાઓ તો તમને આત્માનું પ્યુરિટી, આત્માનું શુદ્ધપણું પ્રાપ્ત થાય, આત્માની અનુભૂતિ થાય. તો અનુભૂતિ ઈ ધર્મ છે, પણ જ્ઞાન દર્શન ચારિત્ર જે આપણે કરીએ છીએ ઈ માર્ગ છે, ઈ ક્રિયા છે. સમજાણું કે નહીં? તમને કેવળ જ્ઞાન જોઈએ છે, કેવળ જ્ઞાન જોઈએ છે, કેવળ જ્ઞાન જોઈએ છે, પણ કેવળ જ્ઞાન જોઈએ છે શું કામ? શું તકલીફ છે તમને અત્યારે તમારા જ્ઞાનમાં? હા. કેવળ જ્ઞાન જોઈએ છે, પણ જોઈએ છે શું કામ જોઈએ છે? મોક્ષ મેળવવા. બસ આપણે મોક્ષ મેળવવો છે. કેવળ જ્ઞાન મોક્ષ મેળવવા માટે નથી. હા. કેવળ જ્ઞાન કોની માટે છે? કે હું ક્યાંય પણ જયા વગર મારા આત્મામાં 24 કલાક રહી શકું. મારો આત્મા એક સેકન્ડ માટે પણ મારા આત્માને છોડીને બહાર ન જાય, એટલા માટે કેવળ જ્ઞાન જોઈએ છે. મતિ શ્રુત અવધિ મન પરે જ્ઞાનમાં તો જીવ થોડી થોડી વાર બહાર જાય. હે ને? જયારે કેવળ જ્ઞાન થાય તો પછી વિહાર કરે, ચાલે, ઉઠે, બેસે, હર ક્રિયામાં આત્માનું સાતત્ય સતત રહે. કૃપાળુ દેવની ગાથા આવશે આપણને આગળ કે કેવળ જ્ઞાન કોને કહેવાય? તો કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્માણ. સમજાણું તમને? તો કેવળ જ્ઞાન મને એટલા માટે જોઈએ છે કે હું મારા આત્મામાં સ્ખલના વગર રહી શકું, હું મારા આત્મામાં સ્થિરતા પૂર્વક રહી શકું 24 કલાક, હરેક સેકન્ડ, હરેક મિનિટ હું મારા આત્માની અંદર એકદમ આનંદપૂર્વક, શાંતિપૂર્વક રહી શકું. પછી મારે બોલવા માટે બેનપણીની જરૂર નથી, કે બોલવા માટે ફોન કરવા માટે મારે મારા સગાવાલાની જરૂર નથી.
હા, જેને એકલું ગમે, જેને એકાંતમાં પોતે એકલા રહીને સાધના કરવી ગમે, હા, તો સમજવાનું કે કેવળ જ્ઞાન આપણને જોઈએ આવશે ત્યારે આપણે આરામથી રહી શકશું. સમજ્યા? અત્યારે તો આપણે થોડીક વાર એકલા રહેવું પડે તો રોવું આવે. આ વસ્તુ સમજાય જ નથી. કેવળ જ્ઞાન એટલે મોક્ષ, બસ એ જ સમજાય. કેવળ જ્ઞાન એટલે કૃપાળુદેવની જ ગાથા છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. હા. મારું આત્માનું જ્ઞાન અખંડિતપણે ઉપયોગમાં રહે, જાગૃત રહે અને હું એની અંદર હોઉં. ક્રિયા કરવી છે તો શરીર કરશે, વિચારવું છે તો મન કરશે, બોલવું છે તો જીભ કરશે. હું મારા આત્મા સિવાય ક્યાંય ન રહું એવી પોઝિશન કેવળ જ્ઞાન છે. તો એ ત્રણ માત્ર લોકને જ્ઞાન 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 ને જ્ઞાન. પણ ત્રણ લોકને જાણે જુએ એનું શું? તો ભલે ને જાણે જુએ પણ હલે નહીં. 3 લોકમાં તો બધું દેખાય ને, નરકે દેખાય, દેવલોકે દેખાય, ભોગે દેખાય, વિલાસે દેખાય. હા, સંસારના તમામ ભોગ દેખાય. જે સંસારી જીવો કરતા હોય એ બધું કેવડીને ચોખ્ખે ચોખ્ખું દેખાય. તમે ભલે બંધ રૂમમાં કરતા હો પણ કેવડીને માટે તો કોઈ બંધ રૂમ નથી. એની માટે તો બધું ખુલ્લું જ છે. નથી દિવાલ, નથી દરવાજા. તો એ બધું જોવા છતાં પણ આત્મભાવમાં રહેવાનું છે. અને આપણે એ બધું કદાચ કોઈનું જોઈ પણ લીધું અજાણતા બારીમાંથી કેવી રીતે, તો આપણે હલી જઈએ. નથી હલી જતા? કા આપણામાં રાગ ભાવ આવે ને કા આપણામાં દ્વેષ ભાવ આવે જોઈને, કા આપણામાં વિકાર જાગે. તો આપણે આપણા આત્મામાં ક્યાં રહી શકીએ છીએ? સાચી વાત છે. સમજ્યા? આ તો નોન સ્ટોપ માત્ર જ્ઞાનમાં જ રહેવાનું. એ સિવાય આત્માના જ્ઞાન સિવાય ક્યાંય આત્મા ન હોય. એટલા માટે કેવળ જ્ઞાન જરૂરી છે. હવે આપણને કેવળ જ્ઞાન જ શું કામ જોઈએ છે એ ખબર નથી. હવે મોક્ષ એ શું કામ જોઈએ છે? અહીંયા તમને ઘરમાં કઈ દુઃખ છે? મોક્ષ માં જઈને શું કરવાનું છે? ત્યાં જઈને બેસવાનું છે. તો અહીંયા બેસો ને આરામથી. ત્યાં તો સુખ જ સુખ છે ને, અહીંયા તો સુખ પણ નથી ને. ક્યાં તમે માણવા ગયા છો? સુખ છે કે દુઃખ છે? સાંભળ્યું. કેવળ કેવડીને સુખ ન હોય. હો, અચ્છા. સમાધિ હોય, શાંતિ હોય, સુખ ન હોય. સુખ ના હોય, સમાધિ. પણ સ્વામી ભવસાગરના ચક્કરમાંથી તો છૂટી જઈએ ને. સામે મ્યુટ થઈ ગયા. સમજાય? સ્વામી ભવસાગરના ફેરામાંથી તો છૂટી જઈએ ને. હા, ભવસાગરના ફેરામાંથી છૂટવા માટે તો બહુના ફેરાનો થાક લાગ્યો છે, કંટાળો આવે છે. કંટાળો આવતો હોય તો ભવ બાંધવાના એક પણ કારણનું સેવન ન થવું જોઈએ. નરકના બંધનું કારણ, દેવના ભવનું કારણ, મનુષ્યના ભવના બંધનું કારણ, તિર્યંચના ભવના જે કારણો બતાવ્યા છે 16, એમાંથી એક પણ કારણનું સેવન ન કરવું. માત્ર ઉપયોગમાં રહેવાનું, જાણવાનું, જોવાનું, કઈ જ કરવાનું નહીં. અને કરવું પડે તો સમિતિથી કરવાનું. જો આપણને ખરેખર સામે અવાજ ગયો. આપણને ખાલી ભવના ફેરા ટાળવાનું શબ્દમાં છે. ખરેખર લક્ષ્ય હોય તો ભવ 4 છે: નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. બરાબર? તો 4 ભવને બાંધવાના કારણનું સેવન શું કામ કરો છો? હા, 4 ભવ છૂટી જાય તો એવા મોક્ષ મળે એના સાધનોનું સેવન કેમ નથી કરતા? હા, આપણને ખાલી શાબ્દિક ગમે છે. પ્રેક્ટિકલ કદાચ આપણે
હવે સમજી લ્યો કે કાલોદરી સમુદ્ર, પછી એવા સમુદ્રમાં લવણ સમુદ્ર, એવા સમુદ્રમાં સાધકોને દેવતાઓ નાખી આવે. ત્યાં કોઈ જાણીતું ન હોય, અકર્મ ભૂમિમાં જઈને મૂકી આવે ત્યાં કોઈ જાણીતું ન હોય, આદિવાસીના જંગલમાં જઈને મૂકી આવે ત્યાં કોઈ જાણીતું ન હોય, અને અજાણ્યાની વચ્ચે રહેવાનું અને આપણે આત્મભાવમાં રહેવાનું. ત્યાં તરત જ આપણને આપણું ઘર યાદ આવે, આપણા યાદ આવે. હા જી સ્વામી. આવે ને? હા, તો પછી મોક્ષે જઈને કરશો શું? ત્યાં પછી તમને ઘરવાળા યાદ આવશે તો શું કરશો? ત્યાંથી આવવા નહીં દે. ત્યાં તો પછી આવશે જ નહીં ને કોઈ યાદ. હા, પણ જ્યાં સુધી તમને અહીંયા આગળ ગમે છે તમારો ઘર પરિવાર, ત્યાં સુધી તમે ત્યાં એન્ટ્રી જ નહીં થવા દે. એ તો છે. બધું જ છોડવાની તમારી આજે તૈયારી છે, આજે, તો તમને કાલે મોક્ષ મળે. પ્રાપ્ત પરિસ્થિતિમાં આપણે રહી શકતા નથી. આપણે કે અત્યારે તો ધર્મ ધ્યાન થાય ને, અત્યારે તો કાળ ખરાબ છે. અરે ખરાબ કાળમાં પણ તમે કરી શકતા નથી. તમારી નજીકનો કાળ છે, સારા કાળમાં શું કરશો? પ્રાપ્ત અત્યારે તમે ગુરુને સમર્પણ થઈ શકતા નથી, અત્યારે તમે સાધના કરી શકતા નથી. અત્યારે જેટલો પણ મળ્યું છે આપણને યોગ સંયોગ, એ યોગ સંયોગ ને પણ આપણે વફાદારી પૂર્વક, પ્રામાણિકતા પૂર્વક આપણે એ સમય ને અવસર બનાવી શકતા નથી. તો જયારે ખરેખર અવસર આવશે ત્યારે શું કરશું? 12મા વ્રતના આટીચારની જેમ ત્યારે આપણે મોઢું ધોવા જશું. સમજાય છે? એટલે અત્યારે જે મળ્યું છે એમાં પરિપૂર્ણ કરવાની કોશિશ કરો. અત્યારે જે મળ્યું છે એને પરિપૂર્ણ તમે ન્યાય આપવાની કોશિશ કરશો તો એનાથી સારો અવસર મળશે. પછી એને સંપૂર્ણ ન્યાય આપો તો એનાથી સારો અવસર મળશે. પણ હવે અત્યારે કઈ થાય નહીં એમ કરીને તમે હાથ જોડીને બેસી જાઓ તો એ આળસ આવશે, બીજું કઈ નહીં થાય. જી સ્વામી. આળસ અને પ્રમાદ મોટા શત્રુ છે. ક્રિયા કરવી અત્યારે ક્યાં કઈ મળે તો એ આળસ છે. પણ ક્રિયા એટલી બધી કરવી, એટલી બધી ખબર ન રહે તો એ પ્રમાદ. વધારે ક્રિયા કરવી પડે એ પ્રમાદ, અને ક્રિયા કરે જ નહીં એ સ્વામી મ્યુટ થઈ ગયા. સ્વામી મ્યુટ છો તમે. વિડીયો બી બંધ થઈ ગયો. સ્વામી વિડીયો બંધ છે. સમજાણું બરાબર? જી. હા, વચ્ચે જરા એક ફોન આવ્યો હતો. સમજાવો ને સ્વામીજી, ફરીથી સમજાવો કે વધારે ક્રિયા કરવી પડે એ પ્રમાદ અને ન કરી આળસ એટલે કેવી રીતે કહેવાય સ્વામી? એમ કે હવે અત્યારે શું કરવાનું? અત્યારે તો મોક્ષ છે નહીં, તો આ બધી ક્રિયા કરવાનો શું અર્થ છે? અત્યારે ખાઈ પીને આનંદ કરી લ્યો તો તમે ક્રિયા કરો જ નહીં, અંદરથી તમને ક્રિયા કરવાનો ભાવ જ ના આવે, મન જ ન થાય, એને આળસ કહેવાય. પુરુષાર્થનું ન ઉઠવું આળસ છે. અને તમે મહેનત કરો છો, કામ કરો છો, ક્રિયા કરો છો, પણ ક્રિયા પાછળ લક્ષ નથી તો પરિણામ નથી.
તો તમે ક્રિયા વર્ષોથી કરો છો, પણ એ ક્રિયાનું જે ફળ મળવું જોઈએ, એ ક્રિયાનું જે રિઝલ્ટ મળવું જોઈએ, એ રિઝલ્ટ મળતું નથી. તો ક્રિયા કરતા જ જાઓ ને રિઝલ્ટ ન મળે, એ ક્રિયાને પ્રમાદ કહેવાય. સમજાયું. સમજાઈ ગયું? ક્રિયાનું આધિક્ય પ્રમાદમાં લઈ જાય. અને ક્રિયા ન જ કરવી એ તમને આળસમાં લઈ જાય. સમજાણું બરાબર? જી સર. તો સમિતિ 5 સમિતિ તમે એકવાર વાંચી જજો, ન સમજાય તો મને પૂછજો. તો સમિતિ ઈર્યા હોય, ભાષા હોય, એષણા હોય, આયાણ ભંડમત વસ્તુ લેમુક હોય, કે તમને વસ્તુ નથી જોઈતી તો એને તમે તમે કોઈને સોંપી દો, હસ્તાંતરણ કરી દો, અને તમે એને બોસીરાવી દો. આ 2 માંથી એક કરો. તો આ સ્વામી 5 પ્રકારની ક્રિયા છે. તમે લીધી છે સમિતિ એક વખત? હા, લીધી છે, એટલે જ કઉ છું કે એ હમ. 5 સમિતિ છે. તો એ 5 સમિતિ જે છે એને ક્રિયા કહેવાય. 5 સમિતિમાંથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણ, આ 5 માંથી આપણું કઈ જળવાતું નથી, તો એ બાહ્ય ક્રિયા છે. સમજાણું? હવે જેમ કે ચાલવાની ક્રિયા છે, તો દ્રવ્ય થકી ચકાઈ જીવને જોઈ પોંજીને ચાલવાનું છે. ચકાઈ જીવની હિંસા ન થાય એ રીતે ચાલવાનું છે દ્રવ્ય થકી. હવે આપણે દ્રવ્ય થકી ચાલીએ છીએ તો ઉપયોગ વગર વાતું કરતા કરતા જઈએ છીએ ને નીચે આપણા પગની નીચે કોઈ પણ જીવ જીવા છે, કે લીલોતરી છે, કે કોઈ પણ એકેન્દ્રિય જીવ મરી જાય, તો આપણી સમિતિ રહી? પણ સ્વામી એકલા ચાલતા હોય, જોઈને ચાલતા હોઈએ, પણ નવકાર મંત્રનો કે કોઈ પણ વસ્તુનો જાપ કરતા ચાલી શકાય કે એ પણ ન કરાય? કાંઈ જ ના કરાય. ચાલો એટલે ચાલવામાં જ તમારું મન. અચ્છા. નહીતર ઉપયોગ નહીં રહે ને ચાલવામાં, મન બીજે હશે તો. સમજાણું? તો દ્રવ્ય થકી પણ આપણી ક્રિયા પ્રોપર થતી નથી. પછી ક્ષેત્રથી કેવી રીતે કરવાનું હોય, કાળથી કેવી રીતે કરવાનું હોય, ભાવથી કેવી રીતે કરવાનું હોય, અને એનું રિઝલ્ટ શું આવવું જોઈએ ક્રિયાનું. હવે આ 5 માંથી એક પણ જળવાતું ન હોય તો એને બાહ્ય ક્રિયા કહેવો. કમસે કમ દ્રવ્યથી તો તમે અંતરના લક્ષ સાથે કરો, ક્ષેત્રથી કરો, કાળથી કરો, ભાવથી કરો અને ગુણથી કરો. ત્યારે જઈને એક ક્રિયા આપણી અંતર ક્રિયા બને, અંતર યાત્રા બને, મોક્ષ માર્ગ બને. નહીતર બધી બાહ્ય ક્રિયા એટલે સંસારનો માર્ગ, અને અધ્યાત્મની ક્રિયા એટલે મોક્ષનો માર્ગ. પણ સ્વામી કોઈ પણ ક્રિયા કરતી વખતે એટલે આપણી ધર્મ ક્રિયા, ત્યારે એટલું કહીએ કે ભાઈ જે પણ હું કરું છું એ સમ્યક રૂપે મને પરિણમે. કહીએ છીએ, પણ ક્રિયા કરતી વખતે આપણે સમ્યક કરીએ છીએ? જે રીતે ક્રિયા કરવાનું વિધાન છે એ રીતે કરીએ છીએ? હવે બોલવાનું છે, તેમાં 2 પ્રકારની ભાષા જ બોલવાની છે. 8 પ્રકારની ભાષાના દુર્ગુણો ટાળવાના છે. તો બોલતી વખતે આપણે ધ્યાન રાખીએ છીએ? તો હવે દ્રવ્યથી જ આપણી ક્રિયા નથી બરાબર, તો ગુણથી સંવર કેમ થશે? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ 4 પ્રોપર હશે તો ગુણથી સંવર બનશે. અને સંવર ન બને તો કમસે કમ લક્ષ તો હોવું જોઈએ. આ તો મોક્ષ અઘરો થઈ ગયો. અઘરો નથી થઈ ગયો, ખાલી જાગૃતિ રાખવાનું કામ છે, બીજું કાંઈ જ કામ નથી. આમાં કાંઈ જ કામ નથી. મોક્ષ જેટલો સરળ છે એટલું બીજું કાંઈ જ સરળ નથી. સૌથી અઘરામાં અઘરો હોય તો સંસારનો માર્ગ છે.
હા, હવે સાચું બોલો, સારું બોલો, ક્યાં તમને અટકું, કયું ખરાબ થયું, શું તમને અઘરું લાગ્યું. ખાલી જોઈને ચાલવાનું છે, કોઈ જીવોની હિંસા ન થાય. રાગ દ્વેષ વગર ચાલવાનું છે કે આપણી હિંસા પણ ન થાય. તો ખાલી ધ્યાન એટલું જ રાખવાનું છે કે આપણે રાગ દ્વેષ નહીં કરવાના, બસ વાત એટલી જ. તો અઘરું છે. અને જ્યારે કરશો ત્યારે એના રિઝલ્ટ ને પામશો, ત્યારે તમારી એક એક ક્રિયામાં સંબર થશે. એક એક ક્રિયા તમને મોક્ષ થી નજીક નજીક પગલું લેવડાવશે. ચાલ્યા તો મંજિલ નજીક આવે કે દૂર જાય? નજીક આવે. પણ સીધે રસ્તે અને આપણે જઈએ ચાલીએ છીએ તો મંજિલ નજીક આવે છે કે દૂર જાય છે? દૂર જાય. તો આનાથી સમજાય ને કે આપણી ક્રિયા શું છે. સમજાયું? જી સ્વામી. એટલે ક્રિયામાં ખાલી જાગૃતિ વોચમેન મૂકી દો અને 5 સમિતિને બરાબર સમજી લો. પહેલી વાત તો એ છે કે જરૂર છે તો કરો. એટલે પેલા જરૂરતને સમજો કે જરૂર છે એ ક્રિયાની તો કરો, જરૂર નથી તો ચૂપચાપ બેઠા રહ્યો ને ગુપ્તી કરી નાખો, મૌન. આ લક્ષ બંધાવવું જોઈએ. આપણને લક્ષ જ નથી બંધાણું, આપણને બધું સારું જ લાગે છે. સંસારમાં કાંઈ કરતા ક્યાંય આપણને ભાર જેવું લાગતું જ નથી કે આપણે ભાર ઉતારવાનો વિચાર પણ કરીએ. આ માથા ઉપર આપણને ભાર લાગે તો આપણે ઉતારવાનો વિચાર કરશું. હા, આ સંસારના બંધનો છે, આપણને બંધનરૂપ લાગતા જ નથી. બંધનરૂપ લાગે તો આપણે ભમરાની જેમ શીશમનું લાકડું તોડવાની કોશિશ કરશું. જે છે આપણને વેલ એન્ડ ગુડ લાગે છે, જે છે પણ આપણને સરસ લાગે છે, ફાઇન લાગે છે, ઓકે લાગે છે, તો પછી રસ્તો કેમ કરવો કયો? અને આત્મસિદ્ધિ સાંભળવાની ઈચ્છા કરનારમાં આટલું તો જગન્ય ઓછામાં ઓછું હોવું જ જોઈએ કે નહીં? કયો? જો નથી અંતરલક્ષ તો માત્ર ચર્ચાનો વિષય બની જશે આત્મસિદ્ધિ. આત્મસિદ્ધિ માત્ર વિદ્વતાનો જ વિષય બની જશે. આત્મસિદ્ધિ માત્ર ટીકા લખો ને, ચૂર્ણી લખો ને, ભાષ્ય લખો ને, એના વિવેચનમાં જ વયા જશું. મૂળ હાથ આપણો છૂટી જશે. સ્વામી ભાવ તો થાય છે પણ હવે ખબર નહીં. કસાય આપણા ઘટવા જોઈએ, કસાય આપણા મંદ થવા જોઈએ. તો આવું બધું લક્ષ તો રાખવું પડે ને. આપણે પેલા કેવા હતા, હવે આપણને ખોટું નથી લાગતું, હવે આપણને જલ્દી આવેશમાં નથી આવતા, હવે કોઈ પણ ચીજને આપણને ખેંચાણ નથી થતું, લઈ લેવાનું મન નથી થતું. તો આવો બધો જે સામાન્ય ફેરફાર છે એ તો આવે ને, કે કોઈ પડી વસ્તુ છે, કોઈ ઓલી વસ્તુ છે, તો આપણે કોઈને પૂછ્યા વગર નથી લેતા. તો હવે સામાન્ય વ્યવહારો તો આપણે કરી શકીએ કે ન કરી શકીએ? જી સ્વામી. કે ન થાય? થાય. આ તો કોમન છે, આવું તો આપણે બધા જ કરી શકીએ, નાના બચ્ચાઓ પણ કરી શકે. પણ મૂળમાં આપણા મગજમાં આ વાત રમતી હોય તો આવું થાય. આપણે તો ભૂલી જ જતા હોય આપણે ક્યાં છીએ ને શું છીએ. એટલે જેવો પ્રવાહ આપણે એમાં રંગાઈ જઈએ, એ પ્રમાણે કરવા માંડીએ. એવા બધા વિચારો આવી જાય છે, પણ હવે થોડીક જાગૃતિ આવી જાય છે તો ત્યારે કંટ્રોલ કરી શકીએ છીએ. ઈ જ વાત છે, ઈ જ વાત છે. કૃપાળુદેવની આ ગાથા સમજવાનો સાર જ એટલો છે કે આપણે ક્રિયા કરતા જાગતા હશું તો આપણને આવા વિચારો આવશે. પણ આપણી ક્રિયા જ બેહોશીમાં થતી હશે તો? સમજાય? પહેલો જ પ્રશ્ન છે કે આ ક્રિયા અત્યારે મારે કરવી જરૂરી છે કે નથી. સૌથી પહેલો વિવેક આ. પણ તોય સ્વામી કરવી પડે છે ને, ઘણી ક્રિયા એવી છે. આ તો જરૂર છે તો મારે કેવી રીતે કરવી?
તમે તમારું શેડ્યુલ નક્કી કરો કે ભાઈ મારે આજે આ ક્રિયા કરવી છે, તો આ ક્રિયા મારે હવે કેવી રીતે કરવી. હમ સમજાણું? સ્વામી ઈઝી છે, અઘરું નથી. સ્વામી હાજી આમાં એક પ્રશ્ન છે. બોલો. આપણે તમે કીધું કે દ્રવ્યથી તો આપણે કરી શકીએ, ચાલવાથી લઈને બધું. તો સંસારમાં તો આપણે ઘર સજાવાથી લઈને, ટ્રાવેલિંગથી લઈને, કપડાથી લઈને, ખાવાથી લઈને બધું જ આવે. તો પછી હવે ઘર સજાવવું ઈ પણ એક પાપ ન ગણાય? જો ઘરમાં ઘરની રીતે રહેવાનું હોય, ઘર ઉકેડો નથી. હમ ત્યાં તમારો આત્મા રહે છે, હમ ત્યાં તમારા સંબંધો શ્વાસ લે છે. હમ બરાબર. હવે ઘર જ તમારું વ્યવસ્થિત નહીં હોય, પરફેક્ટ નહીં હોય, તો હમ એનો અર્થ એ છે કે તમે અંદરથી પરફેક્ટ જ નથી. જે માણસ અંદરથી પરફેક્ટ હોય, બહારની ક્રિયામાં પણ પરફેક્ટ જ હોય. અચ્છા. સમિતિનો અર્થ એ છે, હા, તમારી પ્રત્યેક ક્રિયામાં પરફેક્ટનેસ હોય. એટલે કપડાથી લઈને બધામાં જ બધાથી. પણ એ બધી જ ક્રિયાની જેમ જ કરે, જેમ તેમ ન કરે, અસ્તવ્યસ્ત ન હોય. એનું જીવન ચોથી સમિતિ યુક્ત હોય, એકદમ પ્રોપર હોય. તમને એમ જ લાગે કે આમ જે વસ્તુ જ્યાં રાખવાની છે ત્યાં રાખે, જે વસ્તુ જ્યાં જેવી રીતે મૂકવાની છે ત્યાં જ મૂકે. તો સજાવાનો અર્થ શું છે? ઈ જ છે ને કે ભાઈ અમુક વસ્તુને એની જગ્યાએ વ્યવસ્થિત રાખો. તમને ખબર હોય તો આપણે પેલાના જમાનામાં એવા રમકડા ને એવા શોકેસ નહોતા, તો કાંધી ઉપર તપેલા ને થાળીઓ ને વાટકાઓ એવી રીતે ગોઠવતા. તો એનાથી તમારા અંદરની ખબર પડે કે તમારી અંદર કોણ છે. જે સુંદરતાને ન સાધી શકે એ સત્ય સુધી કેમ પહોંચશે? અને સત્યને નથી પામતો એ સુંદરતા સુધી કેવી રીતે પહોંચી શકશે? આ બધા એકબીજાના પૂરક છે. સમજાણું? એટલે ઘર સજાવાની ના તો કૃપાળુ દેવે ક્રિયાની ક્યાંય જ ના નથી પાડી. બધી જ ક્રિયા કરે. કૃપાળુ દેવ પણ જો સાંજે સાયમ વોક કરવા માટે જતા, કૃપાળુ દેવ પણ હીરાનો ધંધો કરતા, એના ઘરે પણ પત્ની ને બાળકો હતા, એના ઘરે પણ એ બધું જ કરતા કે નહીં કરતા? પણ એ ક્રિયામાં એની જાગૃતિ હોય. જાગૃતિ ઇન ધ સેન્સ કે એને ખબર હોય કે આ ક્રિયા હું શું કામ કરું છું, પહેલી વાત. અને બીજી વાત, આ ક્રિયા કરતા કોઈને દુઃખ ન થવું જોઈએ, કોઈનું નુકસાન ન થવું જોઈએ. આટલી સામાન્ય સમજણ. આ તો સામાન્ય સમજણ છે ને. અને જે ક્રિયા કરો છો એ પરફેક્ટ કરો. તો આ તો બધું સામાન્ય સંસારની વાતો છે. તો આવી બધી વાતો પણ તમે ન કરી શકો. સમિતિ એ કઈ અધ્યાત્મ નથી. સમિતિ સંસારમાં રહીને કરવાની ક્રિયા છે. સમજાણું? હવે આપણે અત્યારે સાંભળીએ છીએ, હું ઘણી વાર આપણે આ વાંચણીમાં જોઈએ છીએ, તો ઘણી વાર જોતા હોય કે વાંચણી ચાલતી હોય ને અંદર વાતો કરતા હોય. હા, એના પોસ્ચર ઉપરથી, એની વાતો ઉપરથી આપણને ખબર પડે કે એ વાંચણીમાં નથી. સમજાય છે? તો આવું બધું આપણે કરીએ છીએ, તો આપણી એક વર્તમાન ક્રિયા પણ તો આપણે પ્રોપર નથી કરતા, અને વાતો આપણે પછી બીજી મોટી કરીએ તો ક્યાંય મેળ ન બેસે. જે ક્રિયા કરો એ ક્રિયામાં તમારે ખોવાઈ જવાનું છે. અત્યારે તમે આત્મસિદ્ધિ સાંભળો છો, તો આત્મસિદ્ધિ સિવાય કોઈ વિચાર નહીં આવવો જોઈએ. મન, વચન અને કાયાના ત્રણેય યોગ એક જ ઠેકાણે જોઈએ એમને. હા, તો બાહ્ય ક્રિયામાં રાજતા અંતર્ભેદ ન કાંઈ, એ સમજાઈ ગયું ને? એ કડી. હા, અંતર્ભેદ ન કાંઈ જ્ઞાન માર્ગ નિષેધતા. જ્ઞાન માર્ગનો નિષેધ. જ્ઞાન માર્ગનો નિષેધ એટલે ક્રિયા કરો. આજે થોડોક શું કહેવાય,
ખોટું 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 ઘર ઘર રમો, પછી એક દિવસ તમે સાચું ઘર ઘર રમતા આવડશે. એમ આજે ભલે ક્રિયા તમારી ખોટી થતી હોય, ક્રિયા ભલે તમારી આશ્રવની થતી હોય, પણ એ ક્રિયા કરતા 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 જ તમારા કર્મ સોંપી જશે ને તમારો મોક્ષ થશે. તો આ રીતે માનવું કે ભણવાની જરૂર નથી, ભણ્યા વગર પણ ક્રિયાથી પણ તમે મોક્ષ પામી શકશો. તો કૃપાળુ દેવ કે છે કે એવું ન બને. હા, જે ક્રિયા કરો છો એની પાછળ તમારી સમજણ નથી તો એ ક્રિયા તમને કોઈ ફળ નહીં આપે, જે ફળ તમને જોઈએ છે. બરાબર. તો જ્ઞાન માર્ગ નિષેધતા, જ્ઞાન માર્ગનો નિષેધ કરે અને બાહ્ય ક્રિયાની અંદર રૈચા પૈચા રે, ક્રિયાનો કોઈ અંતર્ભેદ અંતરદ્રષ્ટિ ન હોય, તો આવા વ્યક્તિને કૃપાળુ દેવ શું કે? ક્રિયા જડ. ક્રિયાને જ વૈભવ માનનારા, ક્રિયાને સર્વસ્વ માનનારા. બરાબર. પણ તેમ છતાં ક્રિયાને સર્વસ્વ માનવા છતાં પણ ક્રિયા કરતી વખતે એ ઉપયોગ ન હોય, તો આ બધા જડ ક્રિયા, ક્રિયા જડ કહેવાય. ગાથા સમજાઈ ગઈ આખી? બરાબર. હા, તો આપણી ચોથી ગાથા પૂર્ણ. હવે પાંચમી ગાથામાં શુષ્ક જ્ઞાનની વાત આવશે. છે ને, જ્ઞાની અને વિદ્વાન ઈ બોલે ને એની બોલી પરખાઈ જાય. તમને એક વાત ખબર હોય તો, સિદ્ધસેન દિવાકર અને વૃદ્ધ વાદીદેવ સૂરીની વાત ખબર છે? સિદ્ધસેન દિવાકર પ્રકાંડ વિદ્વાન હતા અને યુવાન હતા. તો એને એક બહુ નશો હતો કે મારે જે પણ હોય ને મારી સામે કોઈ ઊભું ન રહેવું જોઈએ, હું બધાને હરાવી દઉં. મારી સામે મને જીતનારો કોઈ ન હોવો જોઈએ, એવો એને અંદરથી ઈગો હતો પોતાના જ્ઞાન ઉપર. અને હતા પણ રિયલમાં પ્રકાંડ વિદ્વાન હતા, ખૂબ અભ્યાસુ ને ખૂબ જાણકાર હતા, અને ભાષા ઉપરનું કમાન્ડ, પ્રભુત્વ પણ એનું અજબ ગજબનું હતું સિદ્ધસેન દિવાકરનું. હા, તો એ કાયમ પોતાની પાસે, પોતાની સાથે એક ઘાસનું તણખલું રાખતા, કે જે કોઈ એની સાથે ચર્ચા કરતા અને જ્ઞાનનો અભ્યાસ, જ્ઞાનનું ભણતા ભણતા જે કોઈ પણ એનાથી હારી જાય તો એના મોઢામાં એ ઘાસનું તણખલું મૂકે કે તમે મૃગલા છો, અજ્ઞાની છો, તમને ખબર નથી પડતી. આવું એ કરતા. આ વાતની સિદ્ધસેન વૃદ્ધ વાદીદેવ સૂરીને ખબર પડી, એના ગુરુને. તો વૃદ્ધ વાદીદેવ સૂરીએ એને પાઠ ભણાવવા માટે વિચારતા હતા કે કઈક એવું કરું જેનાથી એની અક્કલ ઠેકાણે આવે. બરાબર. તો એવામાં સિદ્ધસેન દિવાકરને એક વખત કોઈ ચર્ચા માટે કોઈ વાદી મળ્યા નહીં, એટલે એને તો દરરોજ કરે નહીં તો એને ચેન ન પડે. આ એની આદત પડી ગઈ હતી, લત લાગી ગઈ હતી. જે ચીજ સારી છે એ ચીજની એને લત લાગી ગઈ. જેમ તમને ચાની કે વ્યસનની લત લાગે એમ આને ચર્ચાની લત લાગી ગઈ. એ કરે નહીં ત્યાં સુધી એને ચેન ન પડે. તો એમ કરતા 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 એને ઘણાને જીતી લીધા. પછી દરરોજ ગામમાં આવે કે કોઈ પણ આવે, જાણકાર આવે ને પૂછે કે હવે કોઈ એવી વ્યક્તિ છે કે જેને મેં જીતી ન હોય જ્ઞાનમાં? તો કોઈકે કીધું કે હા, તમે એકને નથી જીતા, વૃદ્ધ વાદીદેવ સૂરીને. વૃદ્ધ વાદીદેવ સૂરીને તમે જીતો તો સાચા કહીએ. તો કે ક્યાં મળશે? તો કે અત્યારે જંગલના વિહારમાં છે. તો સિદ્ધસેન દિવાકર પહોંચ્યા જંગલમાં, અને જંગલમાં પહોંચ્યા અને ત્યાં બધા ભરવાડો અને એવા બધા એના વ્યક્તિઓ મળે. પાલખીમાં જઈ રહ્યા હતા વૃદ્ધ વાદીદેવ સૂરી, અને ત્યાં સિદ્ધસેન દિવાકર ને ખબર પડી કે આ જ વૃદ્ધ વાદીદેવ સૂરી છે. એટલે એને કીધું કે હાલો તમે મારી સાથે ચર્ચા કરો. વૃદ્ધ વાદીદેવ સૂરી ઉંમર લાયક હતા અને આ યુવાન હતા. એને કીધું હાલો તમે અત્યારે મારી સાથે ચર્ચા કરો. વૃદ્ધ વાદીદેવ સૂરી કે ચર્ચા કરીને તારે કામ શું છે? તો કે મારે તમને હરાવવા છે. હા, હવે જ્ઞાન અધ્યાત્મનું, પણ ભાવના કોકને હરાવવાની
તો આ ક્રિયા કઈ થઈ? બાહ્ય ક્રિયા નો થઈ. હા જી જી મારે તમને હરાવા છે હમ તો કે પણ હરાવા છે શું કામ? તો કે બસ મારો એવો નિયમ છે કે મારી સામે કોઈ ન હોવા જોઈએ, મારાથી હમ. ચડિયાત. હમ તો કે ઠીક છે, પણ હવે અહીંયા હાર જીત નો નિર્ણય કોણ કરશે? આ તો જંગલ છે. હવે આને તો એટલો બધો અંદરથી આફરો ચડ્યો તો જ્ઞાનનો હા કે અત્યારે ને અત્યારે ચર્ચા કરીને વ્રતવાદી દેવસુરીને હરાવી દો. એને કીધું કે કોણ નિર્ણય કરશે? તો સિદ્ધસેન દિવાકર કે આ બધા ભરવાડો છે ને એ કરશે. જી હા, બધા ભરવાડો ભેગા કર્યા અને વ્રતવાદી દેવસુરીએ કીધું કે જો ભાઈ, તમે તો હંમેશા જિંદગી આખી ઢોર જ ચરાવ્યા છે. આજે તમને સરસ અવસર મળ્યો છે કે મારામાં અને આ યુવાનમાં અમે બે બોલશું, અને બે માં કોણ સરસ બોલ્યું તારે નક્કી કરવાનું છે. જી સ્વામી તમે તું જેને કે આ સરસ બોલ્યા છે એ જીતા, તું ના પાડે એ હાર્યા. જી તો સિદ્ધસેન દિવાકર વ્રતવાદી દેવસુરીને કે તમે વૃદ્ધ છો, તમે પેલા બોલી લ્યો. તો કે ના ના, તું નાનો છે, તું પેલા બોલ. અને સિદ્ધસેન દિવાકરે બોલવાનું શરૂ કર્યું. આહાહાહાહા. પ્રકાંડ વિદ્વાન, ઝીણામાં ઝીણી એટલી સરસ છણાવટ કે વ્રતવાદી દેવસુરી પણ અચંબિત થઈ ગયા કે આટલું જ્ઞાન આ માણસમાં. એટલી વિદ્વતા, જબરદસ્ત વિદ્વતા. શબ્દ શબ્દને તોડીને વ્યાખ્યા કરવાની એની આગવી શૈલી. વ્યુત્પત્તિથી, ભાવાર્થથી, શબ્દાર્થથી, અન્વયથી, વાચ્યાર્થથી, રહસ્યથી એટલો ખુલાસો કરે. હા, વ્રતવાદી દેવસુરી પોતે પ્રભાવિત થઈ ગયા એના જ્ઞાનથી. અને વ્રતવાદી દેવસુરી આ બોલે જ જાય છે. અડધો કલાક સુધી એને લેક્ચર આપ્યું સિદ્ધસેન દિવાકરે. અને ભરવાડો બધાય બગાસા ખાય. હા સમજાય. કે આ જુવાનીઓ બોલે છે તો ઘણું, પણ આમાંથી આપણને કઈ પલ્લે પડે એમ નથી, કઈ માથે ચડે એમ નથી. સમજાતું જ નથી શું કેવા માંગે છે. પછી વ્રતવાદી દેવસુરી એ જોયું કે આ બધા કંટાળ્યા છે, ઓલા બોલવાનું બંધ કર્યું. અને વ્રતવાદી દેવસુરી ઉભા થયા, પછેડી કમરે બાંધી, એમાં રજોરણ ભરાયું. અને ભરવાડો બિચારા કંટાળી ગયા હતા કે હાલો ઉભા થાવ. તો બધા એવા રાજી થઈ ગયા કે હાય આ બાપા હારા છે કે. ઉભા કર્યા અને એને કીધું કે આપણે બધા સાથે રાસ લેશું. તો કે હા ચાલો, મજા આવી જશે. એ કે આ છોકરાએ તો આપણને બહુ બોર કરી નાખ્યા, આપણે બહુ કંટાળી ગયા, હાલો હવે થોડીક વાર રાસ લઈએ. અને વ્રતવાદી દેવસુરીએ શરૂ કર્યું. નવી મારી નવી ચોરી, નવી પરદાર ગમનમ કરી, ઇતકમ કરી, સો જટકમ શિવ ગતિ પાવી. હા, તો આવી રીતે વારંવાર આખો રાસ એને લીધો અને ભરવાડોને 15 મિનિટ સુધી નચાવ્યા. અને ઘડીએ નવી મારી, નવી ચોરી, નવી પરદાર ગમનમ કરી, ઇતકમ આટલું કરશો તોય હા તમે તરી જશો. એ રીતે એને આખું જે કહેવાનો સાર હતો, હા 32 આગમનો એક જ સાર, કોઈને દુઃખ થાય એવું કરો નહીં. નવી ચોરી, સજ્જનતાનો સાર, કે કોઈની વસ્તુને હાથ નહીં અડાડો. હા બરાબર. અને આત્માનો સારી કે બ્રહ્મચર્યનું પાલન કરો. ત્રણેય સાર બતાવી દીધા. જ્ઞાનનો સાર, દર્શનનો સાર અને ચારિત્રનો સાર. નવી મારી, નવી ચોરી, નવી પરદાર ગમનમ કરી, ઇતકમ કરી, સો જટકમ શિવ ગતિ પાવી. અને જેવો રાસ પૂરો થયો એટલે વાદીદેવ સૂર્યએ કહ્યું કે હા કોણ જીતું? સમજાણું? તો
તો હા. વિદ્વતા હોવી અલગ ચીજ છે અને સમજણ હોવી અલગ ચીજ અલગ છે. છે. જી સ્વામી. ક્રિયા કરો છો, શું કામ કરો છો, કોની સામે કરો છો, કેવી રીતે કરો છો, આ બધું બહુ માયનો રાખે. એટલે વિવેક જરૂરી હોય. ક્યાં શું બોલાય, ક્યાં શું ન બોલાય, આ વિવેક હોવો જોઈએ. ઈ સમિતિનું કામ છે. બરાબર. તો આવો ભેદ ન હોય અને માત્ર બોલે જ જાય તો વાત સારી છે, પણ બોલવાનો વિવેક નથી તો શું કેશો એને? બાહ્ય ક્રિયા. જી સ્વામી. પછી વ્રત વાદીદેવ સૂર્યે બહુ કીધું કે ભાઈ આ તો ભરવાડો છે, એને શું ખબર પડે, પણ ખરેખરમાં તારું જ્ઞાન અજોડ છે. તો હવે આપણે કોઈ રાજાના રાજ દરબારમાં ચર્ચા કરીએ, એમાં જે જીતે. તો કે ના ના, હવે નિર્ણય થઈ જ ગયો કે તમે મારા ગુરુ ને હું તમારો ચેલો, મને દીક્ષા આપી દો. અને પછી સિદ્ધસેન દિવાકર એમના શિષ્ય બન્યા વૃદ્ધ વાદીદેવ સૂરીના. અચ્છા. જી સ્વામી. અદ્ભુત. સમજાયું બરાબર? હા. તો જ્ઞાન અને વિવેક, વિદ્વતા અને વિવેક. જે જ્ઞાનમાં વિવેક ન હોય એને વિદ્વતા કહેવાય, અને જે સમજણમાં વિવેક હોય એને જ્ઞાન કહેવાય. સમજાઈ ગયું? આપણો ટાઈમ થઈ ગયો છે. જે જ્ઞાન હોય તો એને જો કોઈ સાચું એમ મળી જાય તો તરત આમ એમાંથી હા, realize તરી જાય, તરી જાય. એટલે જ્ઞાન ફોગટ નથી જતું એવું. ના ના ના, નકામું શીખેલું જો ક્રિયા કોઈ પણ વાંજણી નથી, હા. ફલવતી છે. પણ એને ફલવતી કરવા માટે તમારી પાસે એ લક્ષ જોઈએ, એ ઉદ્દેશ જોઈએ. સમજણ ફળ તો પૂર્વક. આપશે, તમે નકામી ક્રિયા કરશો તો ફળ તો આપશે, પણ એ પછી તમે જેવી ક્રિયા કરી એવું ફળ આપશે. એના માટે ગુરુ જરૂરી છે. હા, બાવળીઓ વાવો અને આંબાની આશા રાખો તો ન બને ને. ન બને. ભલે. એના માટે હા. હા, બસ એના માટે કા તમારા વિવેક ને સમજણ ને જગાડો, અને કા જેની પાસે સમજણ ને વિવેક છે ઈ કહે એ પ્રમાણે કરો. બે માંથી એક કરો. ગુરુ હોવા જરૂરી છે અને તમે અમને સારી રીતે જગાડો છો. આપનો ખૂબ ખૂબ આભાર. અમારા ગુરુ આપ જ છો. ના રે ના, આપડે તો ખાલી સ્વાધ્યાય કરે છે. હું પણ તમારી જેવી જ છું. હું પણ મને બદલવાની કોશિશ કરું છું. જંબાઈદમ વચ્ચામિનમિન ખરમચક્રમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુત્તુડીનમ દુટુ પડિછિયમ અકાલે કહું સજ્જાઓ, કાલે ન કહું સજ્જાઓ, સજ્જાએ સજ્જાય એમ સજ્જાએ ન સજ્જાય એમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન સદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યાસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે તમેવ સત્યમ નિસંકમ જમ જીને હિમ પવેયમ શિવમ બનતે શિવમ બનતે શિવમ બનતે દેવી. હું પછી આવું એક મિનિટ. સ્વામી, ખૂબ ખૂબ ચાલો આભાર. બધાને સ્વામી, જય મારા જીનેન્દ્ર. સનનો એક સવાલ પૂછું? હાજી. સ્વામી, મારા દીકરાનો એક સવાલ છે. એ એમ પૂછે છે કે લિવિંગ સેલ્સ અને બેક્ટેરિયામાં શું ડિફરન્સ છે? હા, શેમાં? લિવિંગ સેલ્સ અને બેક્ટેરિયા તમારો પ્રશ્ન સમજાતો નથી મને, છે? કપાય છે શબ્દ તમારા. એ કહે છે કે લિવિંગ સેલ અને બેક્ટેરિયામાં શું ફરક? લિવિંગ સેલ. હા, લિવિંગ સેલ્સ અને લિવિંગ સેલ બેક્ટેરિયા એટલે શું શું ફરક પેલા એ છે મને કયો, બંનેમાં? મને પેલા એ સમજવું પડશે. લિવિંગ સેલ એટલે શું? લિવિંગ સેલ્સ એટલે અહીંયા આગળ છે ને યુએસએમ એ લોકો શું કહે છે હવે કે નોનવેજ નું હોય ને તો એ હવે એ લોકો એમ કે નોનવેજ તમે ખાવ તો પાપ લાગે, તો હવે લિવિંગ સેલ્સ નાખી અને નોનવેજ બનાવે. એટલે કે આપણે જેમ આપણે વેજીટેબલ ખાઈએ ને એવી રીતના એમ.
અરે એટલે પણ ઈ માંસને નાખીને એ લોકો તમારે એક એ વખત બનાવે. બનાવવા માટે તમારે એ વસ્તુને મારવી તો પડે કે ન મારવી પડે? હા એટલે વેજીટેબલ ખાઈએ ને આપણે જેવી રીતના વેજીટેબલ નું પાપ લાગે ને વેજીટેબલ ખાઈએ ને એવી હમ. રીતના ઈ કે છે કે એવી રીતના હવે અહીંયા કરે છે આ લોકો. એટલે ના પણ તમને આપણે માંસાહારમાં કેવી રીતે જે વેજીટેબલ જેવું થાય? અહીં એકચ્યુઅલી હમણાં ઈ જરાક પાર્કિંગ કરવા ગયો છે, હું પાછી છે ને પાછો આવે ને તેની સાથે વાત કરાવું તમને હું. હા તમે પછી તમને હું કરાવો, એની પેલા સાથે મને વાત એ કરાવું. સમજવું પડશે કેમ કે અ, જેમ શાકભાજી આપણે ખાઈએ છીએ પણ શાકમાં પણ જીવ છે. આપણે એને હા સુધારીએ છીએ તો એમાં પણ જીવ છે, બરાબર? હા તો એટલે ઈ કહે છે કે હવે માંસાહારમાં એવું પણ તમે શું એની પાપ જેમ લાગે? તમે કરીને ખાઓ તો પણ માંસાહારમાં પણ તમારે પશુને કે પક્ષીને મારવું પડશે કે નહીં મારવું પડે? ના ના આજકાલ એ મારવા નહીં પડે. ઈ છે ને એમાંથી ઈ એક મિનિટ હવે હું એક મિનિટ તમે અગર તમને અનુકૂળતા છે હું તમને આવે એટલે તમને કરાવું કોલ. હા ઠીક સ્વામી છે. આજકાલ છે ને સ્વામી લિવિંગ સેલ એટલે આપણા પરમાણુ છે, શરીરની અંદરના જીવતા પરમાણુ હોય ને. હા 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 ગુજરાતીમાં આપણે એને બરાબર છે. પરમાણુ. હા રાઈટ રાઈટ. પણ એટલે જીવતા એમાંથી કાઢીને આપણા બોડીમાં રોજ નવા સેલ બનતા હોય ને. પણ જીવતા પરમાણુ કાઢે કેવી રીતે? એની પ્રક્રિયા શું છે? સ્વામી આજકાલ છે ને ઈંડા વગર જીવના એમને ફક્ત બલ્બ સાથે આવે છે, એમાં જીવ નથી એમ કે છે અને પછી ખાય છે ના લોકો. ના 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 એવું બને જ નહીં, એવું બને જ નહીં. કેમ કે એમાંથી કોઈ જીવ થતો જ નથી પેદા એમ કે છે એ લોકો. જીવ પેદા ન થાય તો કાઈ ને, પણ પોતે તો જીવ છે કે નહીં? હા એટલે ઈ એમ કે છે કે જે વેજીટેબલ ખાવાનું જે પાપ લાગે ને આપણને ઈ એવું ઈ જ પાપ લાગે એમ. હવે ના 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 એવું ન થાય. પેલા મને પાર્કિંગ એની કરવા ગયો પ્રોસેસ છે. જાણવી પડે કે ઈ જીવતા લિવિંગ સેલ કાઢે કઈ રીતે, શું કરે, એની શું હું તમને પ્રક્રિયા હોય? 5 મિનિટમાં સ્વામી કોલ કરાવું છું, હમણાં 5 મિનિટમાં કોલ કરું છું તમને થાય તો જેમ કેવાય પક્ષી પાછો. ઈંડા મૂક્યા એવી જ રીતે જ મૂકે ઈંડા પણ એની અંદર બચ્ચું ન પેદા થાય સ્વામી એમ કે ઈ લોકો. હા પણ બચ્ચું ઈ પેદા ન થાય. હવે અત્યારે કોઈ સ્ત્રીને બાળક ન થાય તો ઈ સ્ત્રી પોતે જીવ નથી? હા, તો ઈ જીવ હોવું અલગ ચીજ છે ને ફર્ટિલિટી હોવી અલગ ચીજ છે. હા પણ એ સ્ત્રીને નથી મારતા ને, એટલે પણ બેન મરઘીને જે નથી બાળક મારતા. ન થાય એની માટે એનું ઈ વસ્તુને નાશ તો કરવી પડે ને, કે કોઈને સ્ત્રી લેડીઝ કે બાળક ન કરે તો એની માટે ને એમાંથી યુટ્રસ કાઢી નાખવું પડે કે ઈ ક્રિયાની વસ્તુને તો હાનિ તો પહોંચાડવી જ પડે ને. હું ઈ જ કહું છું કે એની પ્રોસેસ શું છે એના ઉપરથી આપણને ખબર પડે. હું સ્વામી કહું તમને અમને કારણ કે પણ હું સમજાવજો તમને સમજાવ્યા પછી. હા અમને પણ સમજાવજો. આ તમને સમજાય ને આ વાત થઈ જાય એમની સાથે ફોન ઉપર હા પછી. હા 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 ઈ કારણ કે હા ઈ ચોક્કસ. બરાબર સમજાવી શકશે એટલે હું નથી સમજાવી શકતી. એટલે એને શું પૂછવું છે ને ઈ આવે ને એટલે હમણાં પાર્કિંગ કરવા ગયો છે, એ આવે એટલે હું એને કહું છું તો એ વાત કરે સ્વામી સાથે. હા મેબી તું ઠીક છે. મારા કરતા તમે જ સમજાવી શકશો બરોબર એને. એટલે હું તમને હા 5 ઠીક. મિનિટમાં વોટ્સએપ પર કોલ કરાવું છું સ્વામી. હા સ્વામી ભલે. સમજવું તો અમને હં? પણ છે, કેમ કે અહીંયા બધા આવી જ રીતે ડિસ્કસ કરતા હોય. હા હા એ ચર્ચા તો થયા પછી આપણે કાલે અવસરે ચર્ચા કરશું ક્લાસમાં. ચોક્કસ. ઓકે પેલા એની સાથે વાત કરી લો પછી તમે ચર્ચા કરજો. જે હા હું સામે હમણાં જસ્ટ વેટ જ કરું છું. ઈ પાર્કિંગ કરવા ગયો છે ગાડી. હા હમણાં કઈ આવશે. અમે વાંધો લોકો નહીં, કઈ વાંધો નહીં. અમે લોકો અત્યારે ડેનવરમાં આવ્યા. ડેનવર છીએ અમે લોકો, એટલે કોલોરાડોમાં. અચ્છા અત્યારે અહીંયા 1:45 વાગ્યો રાતના. એટલે તમે ફરવા માટે હા આવ્યા છો? આવ્યો હા સ્વામી. એક મિનિટ આવ્યો. એક મિનિટ હા આ સ્વામી સાથે વાત કર. સ્વામીને પેલા જય જિનેન્દ્ર કર, પ્રણામ કર. આવ બેસ અહીંયા આવ. તારો ક્વેશ્ચન પૂછી લે તું. બધાને જાણવું છે. અલે જય જિનેન્દ્ર. હા બેટા. બેસ. મને આજે ઓડિયો સંભળાતો નથી કે મમ્મી હા સોરી અલે કઈ વાંધો નહીં. અલે આ કર નાખ ને. એક મિનિટ હો. હા તમે ઇયરફોન ના હેલો. હા બેટા બોલ. બસ કર. હા હા મારો એક ક્વેશ્ચન હતો કે આપણે જે લિવિંગ સેલ હોય, બેક્ટેરિયા અને વાયરસ નહીં, લિવિંગ સેલ જેમ કે બ્લડ સેલ થઈ ગયા, વ્હાઇટ બ્લડ સેલ્સ થઈ ગયા, રેડ બ્લડ સેલ્સ થઈ ગયા, તો એ જે હમ સેલ છે એટલે હમ એમાં બી આત્મા છે, એટલે એ આત્મા છે, સેલ આત્મા છે.
કે આપણા બોડીની અંદર બેક્ટેરિયા છે અને વાયરસ છે, એ તો ખબર છે કે ઈ તો આત્મા છે, કેમ કે એ તો બધા એકેન્દ્રિય જીવ કહેવાય એવી રીતના. પણ આજે લિવિંગ સેલ્સ, જેમ કે હા હા આપણું જો થૂંકમાં બી લિવિંગ સેલ્સ હોય, આંખમાં બી સેલ્સ હોય, તો એટલે ઈ હા પૂછતું હતું કે ઈ લિવિંગ આત્મા છે કે નહીં? જો આપણા શરીરમાં જ્યાં સુધી આપણો આત્મા છે ત્યાં સુધી આપણા શરીરના હા દરેકે દરેક અણુની અંદર આત્મા છે. આપણા અચ્છા શરીરમાં જેટલું પણ છે, પછી બ્લડ રૂપે હોય, બોન રૂપે હોય, હા, કે બીજી રૂપે હોય, હા, તો જેટલું પણ ઓર્ગન છે આપણા શરીરની ભીતર, એકચ્યુઅલી છે એ નોન લિવિંગ, પણ જ્યાં સુધી જીવ છે અને જીવના શરીરની અંદર છે ત્યાં સુધી એને લિવિંગ કહેવાય. મીન્સ ત્યાં સુધી એનામાં આત્મા હોય. તો અચ્છા, સમજાણું બેટા? ઓકે, હા, એટલે પણ સમજાણું મને. તો પણ હવે શું થાય બેટા કે જે આપણા શરીરમાં વાયરલ છે ને એ આપણા શરીરની અંદર રહેતો બીજો જીવ છે, હા, ઈ તો સમજી ગયો. બરાબર. પણ આપણા શરીરના જેટલા પણ ઇન્ટરનલ ઓર્ગન્સ છે કે બહારના જેટલા પણ ઓર્ગન છે, જેટલા પણ આ બધા ક્રિયા કરે છે, એની મુવમેન્ટો થાય છે, એમાં વધઘટ થાય છે, ઓછા વધતું થાય છે, તો આ બધાની પાછળ આપણો આત્મા કામ કરે છે. આપણો પોતાનો આત્મા કામ કરે છે. આપણો પોતાનો આત્મા, યસ. ઓકે તો એ દરેકની અંદર ઓકે આપણા આત્માના પ્રદેશો હોય. ઓકે ઓકે અને અચ્છા, આત્માના તો પ્રદેશો છે એટલે આનો જ તમે એને લિવિંગ કહી શકો, લિવિંગ સેલ. કરેક્ટ 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 કરેક્ટ. તો આના પરથી મને બીજો એક સવાલ છે. તો હા અહીંયા છે ને, અહીંયા અમુક લોકો નોનવેજ નથી ખાવું હોતું, કેમ કે હા એમાં જાનવરોને મારવા પડે, બરાબર છે? હા તો એ લોકો એમ જ કહે છે કે આપણે જાનવરને મારવા શું કામ, આપણે લિવિંગ સેલ થી જ મીટ બનાવી શકીએ, લિવિંગ સેલ થી જ. એટલે એમાં કોઈ જાનવર કેવી મરતું રીતે નથી. બને, એની પ્રોસેસ શું હોય? એ લોકો લિવિંગ સેલ ને મલ્ટીપ્લાય કરે અને પછી એ લિવિંગ સેલ નહીં, થી પણ એ લિવિંગ સેલ ઓર્ગન કાઢે બની જાય. કઈ રીતે? કાઢે, લેટ્સ સે ચિકન હોય તો ચિકન માંથી લિવિંગ સેલ કાઢી નાખે એ લોકો, પણ ચિકન તો અલાઈવ જ છે, કેમ કે હવે મારામાંથી કોઈ લિવિંગ સેલ કાઢ્યું તો હું તો અલાઈવ જ છું, પણ એ સેલ બી અલાઈવ છે. નહીં, પણ એ કાઢે કઈ રીતે, એટલે એની કોઈ મરતું પ્રોસેસ નથી. શું? સામી એવું હશે જે આપણે કહીએ ને બીજ બીજ હા તો એને એ લોકો જેમ કાઢીને જેમ પછી એની પ્રોસેસ તમારું લોહી કરીને કાઢે, રાઈટ? એમાંથી કરે છે ને. પણ તો એવું એનાથી આપણે મીટ લોહી કેવી કાઢીએ તો રીતે લોહીના બની સેલ્સ શકે? એમાં એમાંથી મીટ કઈ ઇન્જેક્શન રીતે થી આપણે બની શકે? બ્લડ કાઢીએ તો ઈ પ્રોસેસ છે. એ લોકો છે ને એમાં કોડિંગ કરે, સેલ ની અંદર કોડિંગ કરે કે તમે કેવી રીતના મલ્ટીપ્લાય કરવાનું છે, કયા હિસાબથી મલ્ટીપ્લાય કરવાનું છે. ઈ કોડિંગ જેમ કે હવે COVID-19 ના વેક્સિન આવ્યો હતો, બરાબર છે? તો COVID-19 ના અમુક વેક્સિનમાં શું હતું, પેલા આપણે શું કે વેક્સિન શું હોય, કે વેક્સિન એટલે વીક બેક્ટેરિયા હોય, કે શરીરમાં જાય એટલે શરીરને ખબર પડે કે આ સ્ટ્રોંગ બેક્ટેરિયા આવે તો આપણે અટેક કરવાનો છે. પણ હવેના જે COVID-19 ના વેક્સિન આવ્યા હતા એમાં બેક્ટેરિયા નહીં હતા, એમાં જેનેટિક નો કોડ હતો, જે સિમ્યુલેશન આપેલા આપણે સેલ્સ ને, કે અગર આ બેક્ટેરિયા આવે તો આ બેક્ટેરિયા આ ડિસ્ક્રિપ્શન છે, હવે તું બિહેવ કર. બેક્ટેરિયા એકચ્યુઅલી હતો નહીં, એટલે આ લોકોએ કોડિંગ સ્ટાર્ટ કરી નાખ્યું. જેમ આપણે કમ્પ્યુટરમાં કઈ રીતના કોડ કરે છે, એવી રીતના આ લોકોએ સેલમાં કોડિંગ સ્ટાર્ટ કરી નાખ્યું છે. અને એવી રીતના જ એ લોકો સેલને કોડ કરીને કે તમે લોકોએ આવી રીતના એક બોડી પાર્ટ બનવાનો છે, એવી રીતના. જેમ કે તમે આપણે જેમ કે ચિકન લેગ્સ થઈ ગયું કે વોટ એવર, એવી રીતના. તો એવી રીતના એવી રીતના મીટ બનાવે છે. એટલે પણ બેટા એમાં કોઈ જાનવરનું સાંભળ, કોઈ કિલિંગ નથી. એને જાનવરનું કિલિંગ ન થાય બેટા, પણ જે બયનું એના કોઓર્ડિનેટ થી બયનું એ જીવ છે કે નહીં? એ લિવિંગ સેલ છે, જીવ નથી.
નહીં, જે એનો ગ્રોથ થાય છે બેટા, ગ્રોથ થવો એ લિવિંગ ની નિશાની છે. પણ ઈ તો આપણે ગુજરી બી જાવ ને, તો મારા સેલમાં, મારા બોડીમાં સેલ જે હશે એનો બી ગ્રોથ તો થશે જ ને. ક્યાં સુધી? આજે નહીં નહીં, આજે ન let's થાય say આપણે બેટા. તો જો સાંભળ, આપણા શરીરમાં ગ્રોથ થાય ને તો મેક્સિમમ 72 અવર્સ સુધી જ થાય, પછી ન થાય. કોઈ અચ્છા. સાધક હોય ને, કોઈ સાધક બહુ મોટા ઉચ્ચ કોટીના, તો 6 મહિના સુધી રહે. બાકી જનરલી 72 અવર્સ સુધી જ તમારી ઓરા સજીવન હોય. પછી તમારા શરીરમાંથી કાંઈ જ વધારો ન થાય. ઘણા યોગ્ય મરી જાય તો એમના રાખે તો એના નખ વધે, જેમ કે વાસુદેવ 6 મહિના સુધી રાખે તો એના નખ વધે, એનું શરીર ગરમ લાગે, આવું બધું થાય. તો એના શરીરની અંદર એ પ્રકારનો ગેસ હોય જેને 6 મહિના સુધી લિવિંગ રાખી શકે. પણ પછી અવશ્ય ડેથ થાય, પણ એ લિવિંગ હોય પણ એમાં વધારો ન થાય, ગ્રોથ ન થાય. ખાલી એ જીવ છે એવું તમને જણાય. આપણે કોઈ વેજીટેબલ લાવે છે માર્કેટમાંથી, વેજીટેબલ કોઈ લાવે છે, જેમ કે કેપ્સિકમ થઈ ગયું, ટમાટર થઈ ગયું, તો આપણે લાવે છે તો એમાં તો ગ્રોથ નથી, પણ લિવિંગ સેલ છે એની અંદર. તો પછી એને શું, એમાં આત્મા છે કે નથી આત્મા? એમ તું પેલા ના, આત્મા તો રહેવાનો જ છે બેટા. આત્મા રહેશે ને ત્યાં સુધી એનામાં ચય ઉપચય વગેરે થાય, એમાં ફેરફારો થાય. વધે પણ ખરા, ઘટે પણ ખરા, એવું થાય. એનામાં પોતાનામાં જીવ છે. ઝાડથી છૂટા પડ્યા પછી એનામાં અમુક સમય સુધી જીવ રહે. અમુક સમય પછી એમાંથી જીવ, કદાચ ગ્રીન શાક હોય ને તો પણ એમાંથી જીવ વયો જાય. જેમ કે આપણે ત્યાં ઘઉં, ચોખા વગેરે છે, તો એ ઝાડથી છૂટા પડી ગયા છે, સુકાઈ ગયા છે, તો એનામાં પણ એક ઘઉંમાં, એક દાણામાં એક જીવ હોય એવું આપણું સાયન્સ માને છે. પણ 3 વર્ષ થયા કે 5 વર્ષ થયા કે મેક્સિમમ 7 વર્ષ થાય પછી એ જ ઘઉંનો દાણામાં જીવ નહીં રહે, એ લિવિંગ પૂરું થઈ જશે. સમજાણું તને? તો આપણે ત્યાં કોઈ પણ ચીજ છે એની મૂળભૂત વસ્તુમાંથી, આત્મામાંથી છૂટું પડ્યું તો થોડો વખત સુધી એ સચેત રહી શકે, પણ થોડા વખત પછી એ અચેત થઈ જાય. તો જ્યાં સુધી એની અંદર જીવ ઉત્પન્ન થાય છે ત્યાં સુધી એનામાં લીલાપણું, ત્યાં સુધી એનામાં સોફ્ટનેસ, આ બધું રહેશે. જેવો જીવ અંદરથી નીકળી જશે પછી ધીરે 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 તમને એના કલરમાં ચેન્જ લાગશે, એમની સ્કિન ઉપર તમને ચેન્જ લાગશે. તો એ જે સ્કિનની તરોતાજા, ગ્રીનનેસ રહેવી કે એ બધું રહેવું, એ જીવના કારણે છે બેટા. જીવ ન હોય તો ન થાય. એક ટમાટર હોય એમાં તો ઈ એક જ જીવ છે, આખો એક જ જીવ છે. આખો એક જીવ ન હોય બેટા. ટમાટર હોય તો ટમાટરના છિલટામાં એક જીવ હોય, બરાબર? પછી એનું જે અંદરનું જે શું કહેવાય, પલ્પ હોય, એનામાં જીવ હોય. પછી એના જેટલા બી એટલા જીવ હોય. સમજાણો? જેટલા બી હોય ને એટલા જીવ હોય. તો જ્યાં સુધી બી હોય ત્યાં સુધી છિલટામાં પણ જીવ હોય ને પલ્પમાં પણ જીવ હોય. પણ જેવા તમે બીજ કાઢી નાખો એટલે થોડા વખતમાં છિલટામાંથી પણ જીવ નીકળી જાય અને પલ્પમાંથી પણ જીવ નીકળી જાય. બરાબર, જીવ તો નીકળી જાય છે, પણ એમાં જે સેલ હોય એ તો લિવિંગ સેલ છે ને. તમે લિવિંગ કોને કહો છો એ જ હજુ મને નથી સમજાતું. ઈ છે ને સેલ એટલે બેઝિકલી, નહીં, પણ લિવિંગ શબ્દનો શું અર્થ કરો? જેમાં ચેન્જીસ થઈ રાખે છે. જેમ કે આત્મા નીકળી ગઈ શરીરમાંથી, પણ સેલ તો આ બોડી ડીકે, ખબર બોડી ડીકે થવા માંડે તો બોડી કેમ ડીકે થાય છે? કેમ કે સેલ ઈ હિસાબથી રિએક્ટ કરવા માંડે છે. એટલે મને જાણવું હતું કે સેલ ઓન અ સેલ્યુલર લેવલ, એટલે સેલ એટલે આત્મા છે કે નથી, એવું બહુ કન્ફ્યુઝ રહું છું. લિવિંગ છે તો આત્મા છે. આત્મા નીકળશે એટલે પછી એના સેલ બધા ડેડ થવા માંડે. પણ ડેડ સેલ
ડેડ સેલ પણ આપણને ખાવા પીવામાં કામમાં આવે. બરાબર. તો જેમ કે ગાયનું દૂધ છે, તો દૂધ નીકળી ગયું ગાયમાંથી, પણ હવે મિલ્ક ફ્રેશ છે કેમ કે લિવિંગ સેલ્સ તો છે એની અંદર, તો એની અંદર આત્મા છે કે નથી? એમ નહીં, નથી, દૂધ નથી, દૂધમાં આત્મા નથી. નહીં. ઓકે, પણ એની લિવિંગ સેલ્સ તો છે, એટલે સેલ્સ છે, એટલે કે પણ એનામાં આત્મા ન ફ્રીજમાં ન હોય. રાખો તો લિવિંગ ખરાબ. સેલ મને છે ને જો પ્રોપર ક્લિયર નથી થતું કે વોટ ઇઝ ધ લિવિંગ સેલ. હા, ઈ મને ક્લિયર નથી થતું. Okay. બાકી એમાં આત્મા ન હોય આ પાકી વાત છે. દૂધમાં તાજું તરત જ કાઢેલું ન લેવાય, થોડીક વાર પછી લે અથવા તો ગરમ કરીને લે, એમાં આત્મા ન હોય. ઓકે, ઠીક છે. ઓકે, થેન્ક યુ માસુદીજી. ધન્યવાદ. હા બેટા, સ્વામી. છતાં પણ મને સ્વામી. લિવિંગ સેલ ક્લિયર નથી. મને એની પ્રોપર વ્યાખ્યા મમ્મીને કહેજે એટલે મને મોકલાવે. હા, કરું, મોકલાવું છું. લિવિંગ સેલમાં શું ઠીક છે. હોય? હા, શું હોય? કેમિકલી યા તો સ્પિરિચ્યુઅલી શું હોઈ શકે? લિવિંગ તમે કયા હિસાબે કયો? શું વધારે? હું શું મોકલું, ચેન્જ કરે? સર્ચ કરીને મોકલાવું તમને. હા, હા. હા, થોડું છે રિસર્ચ કરીને તમને મોકલાવું છું સ્વામી. અમારે પણ હા, જાણવું છે, હું ભલે તમને ભલે મોકલાવું. ભલે ભલે ભલે. ધન્યવાદ. હા બેટા, હા જી. સ્વામી અમને બી પછી જાણવું છે એટલે અમને બી સમજાવજો. હા, ચોક્કસ. નહીં, હું પણ અહીંયા આગળ સર્ચ કરીશ કે લિવિંગ Okay. સેલ એટલે શું. હા 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 હમ? હા, હા. સ્વામી અહીંયા તો છે ને મેં સર્ચ કર્યું ને તો એ લોકો એમ કે છે કે જેમ તમે મરઘી ઈંડું મૂકે તો સેવે, તો આને સેવે તો પણ એમાંથી બચ્ચું નીકળતું નથી. પણ બચ્ચું નીકળવું ન નીકળવું એ આગળની પ્રોસેસ છે. હા, એટલે પછી ઈ ઈંડું તમે ખાઈ શકો, ઈ ખાવા જેવું થયું. એમાં બચ્ચું નથી તો ના તમે ના ના, કેમ દોષ લાગ્યો? એમ એવું આ એવું લોકો ન કરાય. પોતે તો જીવ છે ને, પોતાનો તો આત્મા છે કે નહીં? હા, તો જેવી રીતે વટાણાનો આત્મા છે એવી રીતે ઈ આત્મા છે એમ. હા, તો આત્મા તો આપણે એવું નથી કેતા કે વટાણામાં આત્મા નથી, પણ વટાણાનો આત્મા અને પંચેન્દ્રિયનો આત્મા આ બેયમાં ફરક પડે કે ન પડે? પણ એમાં આત્મા એટલે ઈ બલ્બ છે, એનો જે યલો વ્હાઈટ બલ્બ ઈ જ છે. એમાં જીવ ઉત્પન્ન નથી થતો, પડ્યું રહેશે ઈંડું તો જીવ પણ એમાં. ઉત્પન્ન થવું ન થવું એ આગળની વાત છે, હા, પણ આ પણ લોકો બધા જે argue કરતા હોય ને પોતે મારી, જીવ છે કે નહીં? પોતે જીવ હોય તો આપણને એ સીધો લેવાનો અધિકાર નથી. તમે વટાણાને તમે અડી શકો, અમે લોકો વટાણાને અડીએ સીધા. શું કામ? એમાં જીવ છે, આત્મા છે. હા, અને બીજી વાત શું છે કે ખાલી જીવ છે એટલે ખવાય ને ન હોય તો જીવ ન હોય તો ખવાય ને જીવ હોય તો ખવાય, એટલું જ ગણિત નથી હોતું બેટા આપણું. આપણે ત્યાં ખાવા ન ખાવા પાછળ ઈ ફૂડની પાછળનો જે આપણા શરીરમાં જે ચેન્જ આવે છે એને લઈને ના પાડે છે કે અમુક ચીજ આપણે ખાઈએ તો આપણા શરીરમાં એનું શું રિએક્શન આવે, અમુક ચીજ ખાય તો આપણા શરીરમાં શું રિએક્શન આવે. હને એની માટે ખોરાક ઉપર વધારે ધ્યાન દેવાની વાત છે. તામસી જીવ પ્રવૃત્તિ હોવા જીવ ન હોવા, તમે શાકભાજી ખાઓ છો તો પણ જીવ તો મરે જ છે, નથી મરતા એવું નહીં. સમજાણું? પણ શાકભાજી ખાવું અને કોઈ આવું તમે અંડા વગેરે ખાવું, આ બે આહારમાં શું ફરક પડે આપણા શરીરમાં ગયા પછી, ઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તામસી વૃત્તિ થાય ને સ્વામી. સમજાણું? કોઈ પણ બરાબર છે. રૂટ વેજીટેબલ કે કોઈ પણ નોનવેજ ની બે જ પ્રકૃતિ હોય, એ આપણા શરીરમાં કા રાજસિકતા આપે ને કા તામસિકતા આપે. અને આ તો બહુ સર્વે થયું છે ફોરેન ની અંદર કે જે નોનવેજ ખાનારા છે અને જે વેજ ખાનારા છે, નોનવેજ ખાનારનો મેન્ટલી ગ્રોથ, હા, પછી એનો આઈક્યુ, એનો ફિઝિકલી ગ્રોથ, આ બધું એટલું બધું સરસ થાય છે જે નોનવેજ નથી ખાનારા એનું. સૌથી વધારે અસર એના આઈક્યુ ઉપર
અને EQ ઉપર પડે છે. વેજ ખાનારનું IQ અને EQ બંને લેવલ ઊંચું હોય અને નોન વેજ કે રૂટ વેજીટેબલ વધારે પ્રમાણમાં ખાતા હોય તો એનો IQ પણ ઓછો હોય અને એનું ઓલું પણ ઓછું આવે રેશિયો. પણ સ્વામી આજકાલ શું કે છે કે એના અંદર પ્રોટીન ખૂબ હોય એટલે એ ખાવું જ જોઈએ એમ કરીને બધા ખાય છે. પણ હવે આપણા ખોરાકમાં પ્રોટીન ઘણું જ હોય છે. નથી હોતું એવું નહીં. ચાલો ભલે 12:30 થઈ ગયા, મને પણ થોડુંક કામ છે એટલે જી સ્વામી. અવસરે આની ચર્ચા કરશું વધારે. હા હા હું તમને મોકલાવું જરાક. સ્વામી સાતમામાં તમે બી જોજો. આનંદ આનંદ બધાને જય જિનેન્દ્ર. ધન્યવાદ. થેન્ક યુ.